बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। बहने दे उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। बहने उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा,
बदल दे मेरे मन को, तेरे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। से वो आग बरसा दे, से तूफान आने दे, तेरी महिमा से, तेरी सामर्थ से, फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ થાઓ, પ્રશંસા થાઓ અને આરાધના થાઓ. આપ સર્વને ફરીને એકવાર આજ સાંજની આ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. ફરીને એકવાર આ જગ્યાએ જ્યારે મને આવવાની તક મળી, પ્રભુનું વચન આપની આગળ પીરસવાની તક મળી છે, માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. આભાર માનું છું માન્ય બિશપ સાહેબ, તમામ ડાયોસીસના અધિકારીગણ તથા લિયોનનો જે અત્યારે મારું રેકોર્ડિંગ કરી રહ્યો છે એના માટે હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. આવો આપણે બાઇબલ સ્ટડીમાં જઈએ, બાઇબલની સ્ટડીની શરૂઆત કરીએ એ પહેલાં આપણા મસ્તકો પ્રભુની હજુરીમાં નમાવીએ અને પ્રાર્થના કરીએ.
સર્વશક્તિમાન સનાતન જીવતા પ્રભુ, આભાર માને છે, સ્તુતિ કરે છે, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. આજની આ સંગતને માટે પ્રભુ તમે જે તક પૂરી પાડી છે પ્રભુ, તમે જે સમય પૂરો પાડ્યો છે માટે તમારો પુષ્કળ આભાર માને છે. અત્યારે પ્રભુ તમારી હજુરીમાં નમ્યા છે ત્યારે પ્રભુ તમારા વચનો શીખવાને માટે, સમજવાને માટે પ્રભુ, એ પ્રમાણે જીવન જીવવાને માટે તમે પવિત્ર આત્માને દોરવણી પૂરી પાડો પ્રભુ. પવિત્ર આત્માના સામર્થ્યથી ભરો પ્રભુ, પવિત્ર આત્માના જ્ઞાન, બુદ્ધિ, બળ, ડાપણથી ભરો, એવી પ્રાર્થના અમે તમારી પાસે કરીએ છીએ પ્રભુ. અને અમારા જીવનનું સમર્પણ કરે છે, આજની આ બાઇબલ સ્ટડી તમારા હાથમાં સમર્પિત કરીએ છીએ પ્રભુ. તમે બોલો અને અમે સાંભળીએ એવી પ્રાર્થના કરીએ છીએ. સગળો આદર માનવીમાં સ્તુતિ કરો તમને એકલામને આપે છે. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો બાપ. આમીન, આમીન. ઓગસ્ટ માસ આપણે સૌ કોઈ જાણીએ છીએ એ રીતે કે આપણે પ્રાર્થના પર્વ અને પ્રાર્થનાના મહિના તરીકે આપણે એનું સેલિબ્રેશન કરીએ છીએ. અને વિવિધ પ્રાર્થનાને લગતા ટોપિક્સ આપણે આ સમય દરમિયાન આપણે જોનાર છે. અને ઘણા દિવસથી જ્યારે આજે 15મી તારીખ સુધી આવે છે ત્યારે ઘણી બધી બાઇબલ સ્ટડી આપણે પ્રાર્થના રિલેટેડ આપણે જોઈ હશે, શીખ્યા હશે, સમજ્યા હશે. અને સાથે સાથે આપણે પ્રાર્થનાના અનુભવમાં પણ આપણે વૃદ્ધિ પામ્યા હોઈશું એવો મારો વિશ્વાસ અને ખાતરી છે. જ્યારે પ્રાર્થનાનો શબ્દ આવે છે, જ્યારે પ્રાર્થના વિશે હું વિચાર કરું છું ત્યારે એક કલમ જે મારા હૃદયમાં, મારા વિચારોમાં પ્રથમ સ્થાને આવે છે એ તો એ છે રોમનોનો પત્ર, એનો 8મો અધ્યાય અને એની 26મી કલમ. ત્યાં આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે, તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે. કેમ કે યથાયોગ્ય સી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્યની સાથેથી આપણી સારું મધ્યસ્થતા કરે છે, આપણી સારું મધ્યસ્થતા કરે છે. આજનો મારો જે ટોપિક છે અને આજનો મારો જે સબ્જેક્ટ છે એ તો છે સ્તુતિ અને આરાધનાની પ્રાર્થના. સ્તુતિ અને આરાધનાની પ્રાર્થના. આપણે ઘણી બધી વખત આપણા જીવનમાં, આપણા રૂટીન દિવસમાં, આપણે કાર્યમાં આપણે પ્રભુની સ્તુતિ અને આરાધના કરતા હોય છે. પણ એ સ્તુતિ અને આરાધનામાં જતાં પહેલાં આપણે આપણા જીવનોને તૈયાર કરીએ છીએ, આપણે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુની આગળ આપણે સહાય માગીએ છીએ. અને આજે એ પ્રાર્થના વિશે આજે આપણે શીખનાર છે. ઘણી બધી વખત આપણે જ્યારે દિવસ દરમિયાન મુશ્કેલીનો સામના કરતા હોય છે, તકલીફનો સામનો કરતા હોય છે, ઘણા પ્રશ્નો, ઘણા ચેલેન્જીસનો સામનો કરતા હોય છે, ત્યારે ઘણી બધી વખત એવા સમયમાં સ્તુતિ અને આરાધના કરવી આપણા માટે અઘરું થઈ પડે છે. ઘણી બધી વખત એવા દુઃખના અવસરો આવે છે, બીમારી પણ હોય છે, પણ એવા સમયમાં જ્યારે આપણે સ્તુતિ આરાધના કરવાનો નિર્ણય કરીએ છીએ ત્યારે ઘણી બધી વખત આપણા ઇમોશન્સ આપણે કંટ્રોલ નથી કરી શકતા. ઘણી બધી વખત આપણે મોકળાશથી, આપણે આનંદથી પ્રભુની સ્તુતિ અને આરાધના નથી કરી શકતા. ત્યારે આ બાબત એ મારા મનમાં આવી, એ મારા વિચારમાં આવી કે જ્યારે આપણે સ્તુતિ આરાધના કરવા જઈએ છીએ અને ત્યારે આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે પવિત્ર આત્માની દોરવણી માંગવી એ જરૂરી છે. કે બાઇબલનું વચન કહે છે કે તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે. કેમ કે યથાયોગ્ય સી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આપણે સારું મધ્યસ્થ કરે છે. હવે ઘણી બધી વખત આપણને પ્રશ્ન આવે કે સ્તુતિ આરાધના કેવી હોવી જોઈએ. ઘણી બધી વખત આપણે પવિત્ર આત્માની સહાય માંગ્યા વગર સ્તુતિ આરાધનામાં આગળ વધતા હોય છે. ઘણી બધી વખત આપણે જાતે જ પ્રભુએ આપણા તાલંતો, આપણા સૂર, આપણા તાલ દ્વારા પ્રભુની આરાધના કરતા હોય છે. પણ શું આપણે આત્મા અને સત્યતાથી પ્રભુની ભજન કરીએ છીએ? બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા એનો 4થો અધ્યાય 23 અને 24 જો આપણે વાંચીએ, યોહાનની લખેલી સુવાર્તા એનો 4થો અધ્યાય અને 23 અને 24મી કલમ જો આપણે વાંચીએ ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, પણ એવી વેળા આવે છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યથી બાપનું ભજન કરશે. કેમ કે એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે. દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આત્મા તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. પ્રભુ ઘણી બધી વખત આપણા તાલંતો વિશે દ્રષ્ટિ નથી કરતા. આપણી સ્તુતિ આરાધના કેવી હોવી જોઈએ તો પ્રભુનું વચન કહે છે કે દેવ આત્મા અને સત્યથી ભજનારા લોકોને શોધે છે. આત્મા અને સત્યથી ભજનારા લોકોને શોધે. કેમ કે દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓ આત્માથી સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. વાલા ભાઈઓ અને બહેનો, ઘણી બધી વખત
આપણા જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે કે આપણે આત્મ અને સત્યથી પ્રભુનું ભજન નથી કરી શકતા. આત્મ સત્યથી પ્રભુનું ભજન નથી કરી શકતા. અત્યારે જ્યારે આપણે બાઇબલ સ્ટડીમાં આગળ વધીએ ત્યારે એક ઉદાહરણ એ મારા મગજમાં આવે છે. એક પ્રભુના સેવક ફિલિપ બ્રાઉન, એમની સાક્ષી એ મારા હૃદયમનમાં આવે છે, અને એ તો એ છે કે એમણે એક નિર્ણય કર્યો, પ્રભુના હાથમાં એમની સાથે બોજ આપ્યો કે હું એવા આઇલેન્ડ પર જઈને પ્રભુની નામ ઊંચું ઉઠાવીશ, સુવાર્તા પ્રચાર કરીશ કે જ્યાંના લોકો એ માણસને પણ મારીને ખાય છે. અજાણી વ્યક્તિ ત્યાં પ્રવેશી નથી શકતી, અને એટલું ક્રૂરતા છે ત્યાં શિક્ષણ નથી, ત્યાં પ્રભુનું નામ નથી, તે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણતા નથી, અને ત્યાં જઈને પ્રભુની સેવા કરવાનો એ નિર્ણય કરે છે. અને એક દિવસ એ આવે છે અને ત્યાં એ જાય છે, ત્યાં એમને પકડી લેવામાં આવે છે, ત્યાં એમને બાંધી દેવામાં આવે છે, અને ત્યાંના લોકો એને મારીને ખાવાને માટે તૈયાર હોય છે. ત્યાં એક બાજુ એક અંગારા શેકવામાં આવ્યા હોય છે કે હવે એને શેકીને આપણે ખાઈ જઈશું. ત્યાંના લોકો નાચગાન કરી રહ્યા છે. કેમ કે એક વ્યક્તિ એમને મળ્યો છે, એક શિકાર એમને મળ્યો છે. અને એવા સમયમાં પ્રભુના સેવક ફિલિપ બ્રાઉન ત્યાં એમના હાથ બાંધેલા છે, પગ બાંધેલા છે, અને એવા સમયમાં મોત ત્યાં એમની સામે છે, પણ એ આનંદથી ઉત્સાહથી ત્યાં પ્રભુની સ્તુતિ અને આરાધના કરે છે, પ્રભુની સ્તુતિ અને આરાધના કરે છે. અને એવા સમયે ત્યાંનો એ આઇલેન્ડનો રાજા એ જોઈને આશ્ચર્યચકિત થાય છે કે આ વ્યક્તિની સામે એનું મોત છે, પણ એવી તો કઈ બાબત છે કે જે એને આનંદથી ગીત ગાવાને માટે પ્રેરી રહ્યું છે? એવી તો કઈ બાબત છે? એ આશ્ચર્યચકિતતાની સાથે એને આવીને પૂછે છે કે એવી તો શું બાબત છે કે જેના કારણે તમારી સામે મોત છે, પણ તમે સ્તુતિને આરાધના કરી રહ્યા છો? ત્યાં પ્રભુના સેવકને એ તક મળે છે, પ્રભુનું નામ એમની આગળ લઈ જાય છે, પ્રભુની સુવાર્તા એમની આગળ લઈ જાય છે. અને વાલા ભાઈઓ અને બહેનો, એક એમની સ્તુતિ આરાધના એક દુઃખની પરિસ્થિતિમાં, મુશ્કેલીની પરિસ્થિતિમાં, જ્યાં મોત સામે છે, એવી પરિસ્થિતિમાં પણ સ્તુતિ આરાધના એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ ઊંચું ઉઠાવે છે, એ છુટકારાનો માર્ગ બને છે. અને ત્યાંનું આઇલેન્ડ એ ધીરે ધીરે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે છે, અને એક પછી એક મિશનરીઓ ત્યાં આવે છે, અને એ આખું આઇલેન્ડ બદલાઈ જાય છે. વાલા ભાઈઓ અને બહેનો, કેટલી અદ્ભુત અજાયબ સાક્ષી, કેટલું અદ્ભુત અજાયબ પ્રભુનું કાર્ય. આ જ રીતે જ્યારે આપણે ગમે તેવી પરિસ્થિતિમાં કેમ ના હોઈએ, જ્યારે આપણે સ્તુતિ આરાધનામાં જનાર હોઈએ, ત્યારે પ્રભુની સહાય માગીએ, પવિત્ર આત્માની દોરવણી માગીએ, અને જ્યારે આપણે પવિત્ર આત્માની દોરવણી સાથે આપણે પ્રભુની સ્તુતિ આરાધના કરવાને માટે આપણા હૃદય મનોને તૈયાર કરીશું, આપણા જીવનોને તૈયાર કરીશું, ત્યારે અદ્ભુત અજાયબ છુટકારો એ આપણા જીવનમાં, આપણા પરિવારમાં, આપણી મંડળીઓમાં, આપણા સમાજમાં આવશે. અને એ પ્રભુ કાર્ય કરવાને શક્તિમાન છે. પણ શું આજે આપણે તૈયાર છે આપણા જીવનોને પ્રભુની સ્તુતિ આરાધના માટે તૈયાર કરવાને માટે? શું આપણે એવી પરિસ્થિતિમાં પણ પ્રભુનું નામ ઊંચું ઉઠાવવાને માટે, સ્તુતિ આરાધના કરવાને માટે તૈયાર છે? વાલા ભાઈઓ અને બહેનો, જ્યારે પણ આપણે સ્તુતિ આરાધના માટે પ્રભુની હજુરીમાં જઈએ છીએ, ત્યારે આપણે આપણા જીવનોને નમ્ર બનાવીએ, પ્રભુની આગળ આપણે ઊંઢેલી દઈએ આપણા જીવનોને, પ્રભુની આગળ આપણે ખાલી કરી દઈએ. કે પ્રભુનું વચન એ ગીત શાસ્ત્ર 95, 6 અને 7 ત્યાં લખવામાં આવ્યું છે. ગીત શાસ્ત્ર 95, 6 અને 7 ત્યાં લખવામાં આવ્યું છે, આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ. આવો આપણે તેને ભજીએ તથા નમીએ. વાલા ભાઈઓ અને બહેનો, અહીંયા દાઉદ ગીત કરતા કહે છે કે આવો આપણે તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ. વાલા ભાઈઓ બહેનો, જ્યારે પણ આપણે પ્રભુની સ્તુતિ આરાધના કરીએ છીએ, જ્યારે પ્રભુની હજુરીમાં જઈએ છીએ, ત્યારે આપણે આપણા જીવનોને નમ્રતાથી ભરીએ, આપણે આપણા જીવનોને નમાવીએ, આપણે ઘૂંટણે પડીએ. પ્રભુ એ મહાન છે, પ્રભુ એ સામર્થ્ય છે, એવું નારાની સાથે પ્રભુના નામને ઊંચું ઉઠાવતા આપણે આપણા જીવનોને પ્રભુની હજુરીમાં આપણે ખાલી કરીએ, આપણે નમ્ર બનાવીએ. વાલા ભાઈઓ અને બહેનો, અને જ્યારે આપણે સ્તુતિના અર્પણો ચડાવીએ છીએ, ત્યારે પ્રભુનું વચન માથીની સુવાર્તા 23 અને 24, માથીની સુવાર્તા 5, 23 અને 24, માથી 5, 23 અને 24 ત્યાં લખવામાં આવ્યું છે, એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈ છે,
તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પેલા તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ. જ્યારે આપણે સ્તુતિ અને આરાધનાના અર્પણ આપણે પ્રભુની હજુરીમાં લઈ જવાના હોઈએ છીએ ત્યારે પ્રભુનું વચન કહે છે કે જો તારે તારા ભાઈની સાથે કંઈ છે તો એ તારું અર્પણ એ વેદી પાસે મૂક. પહેલા જઈને તારા ભાઈની સાથે તું સલાહ કર. કેટલું અદ્ભુત અને અજાયબ વચન પ્રભુનું આજે આપણને શીખવી રહ્યું છે. સ્તુતિ અને આરાધના પહેલા પ્રાર્થના આપણે કરીએ છીએ ત્યારે આપણે આપણા જીવનોને ખાલી કરવાના છે, નમ્રતાથી ભરવાના છે. જો કોઈની સાથે વેર છે, જો આપણે કોઈની સાથે કજિયો છે તો એને પહેલા સોર્ટ આઉટ કરવાનું છે. પ્રભુની હજુરીમાં બેસીને આપણે માફી માંગવાની છે, આપણા જીવનોને અર્પણ માટે તૈયાર કરવાના છે અને ત્યારબાદ આપણે સ્તુતિ અને આરાધનામાં એન્ટર થવાનું છે. આવો આપણે તેને ભજીએ નમીએ, આપણા કરતા યહોવાની આગળ આપણે ઘૂંટણે પડીએ અને જ્યારે આપણે આપણા અર્પણો પ્રભુની હજુરીમાં લઈ જઈએ છીએ ત્યારે એ આપણે વેર, ભાવ, ક્રોધ, નફરતની ઈર્ષા દરેક ભાવના સાઈડમાં મૂકીને એ પ્રભુની હજુરીમાં માફી માંગીને જેની સાથે વેર છે એને માફ કરીને સલાહ કરીને આપણે ત્યારબાદ આપણા અર્પણો પ્રભુની હજુરીમાં લાવીએ. વાલા ભાઈઓ અને બહેનો, પ્રાર્થના કરતા પહેલા, સ્તુતિ આરાધના કરતા પહેલા આપણે આપણા જીવનોને પવિત્ર આત્માથી ભરવાના છે, પવિત્ર આત્માના ફળોથી ભરવાના છે અને પવિત્ર આત્મા આપણને શીખવશે, પવિત્ર આત્મા આપણને બતાવશે કે મારા જીવનમાં કઈ કમી છે, મારે કોની સાથે વેર છે, મારા જીવનમાં શું કળવાટ છે, કઈ કમી ઘટી, કઈ બાબતો એવી છે કે જે મારા અર્પણને માન્ય થતા અટકાવી રહ્યું છે. અને જ્યારે આપણે એ બાબતો શીખી જઈશું, જ્યારે એ બાબતો આપણે કરીશું ત્યારે આપણું અર્પણ એ પ્રભુની હજુરીમાં માન્ય થશે. એ ફિલિપ બ્રાઉન, એની આગળ દુઃખ તકલીફ હતી પણ એ પ્રભુની હજુરીમાં પ્રભુના ગીતો ગાય છે એ જ આનંદ અને ઉત્સાહ સાથે કે મારા માટે તો જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. પાઉલ અને સિલાસ બેડીઓ બાંધેલી છે પણ એવા સમયમાં પણ બાઇબલનું વચન કહે છે કે ત્યાં એ લોકો ભજન કરતા હતા, આરાધના કરતા હતા. એ બાબત ક્યારે આવે છે? જ્યારે પવિત્ર આત્માથી આપણે ભરાઈ જઈએ છીએ, પવિત્ર આત્માના સામર્થ્યથી આપણે ચાલે છે, પવિત્ર આત્માની દોરવણીથી ચાલે છે ત્યારે કઈ બાબત, કઈ પરિસ્થિતિમાં આપણે કઈ રીતે વર્તવું એ પવિત્ર આત્મા આપણને શીખવશે. કઈ રીતે પ્રાર્થના કરવી એ પવિત્ર આત્મા આપણને શીખવશે. કઈ રીતે આરાધના કરવી એ પવિત્ર આત્મા આપણને શીખવશે. કારણ કે વચન કહે છે કે દેવ આત્મા છે અને જેઓ તેનું ભજન કરે છે આત્મા સદાય તેનું ભજન કરે. જો આપણે પવિત્ર આત્માની સહાય વિના આપણે આરાધના કરવા જઈશું તો એ કદાચને માન્ય નહીં ગણાય. જો એ કળવાટની સાથે આપણે સ્તુતિ અર્પણ પ્રભુની હજુરીમાં લઈને જઈશું તો એ માન્ય નહીં ગણાય. વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણી જોડે તક છે આપણા જીવનોની તપાસ કરીએ, પવિત્ર આત્માની દોરવણી આપણે માંગીએ અને આપણે સ્તુતિના નાદ સાથે, આરાધનાની સાથે આત્માને સત્યતાથી પ્રભુનું ભજન કરવાને માટે એ પ્રાર્થનામાં જોડાઈએ, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરાઈએ અને આત્માના સામર્થ્યથી આપણે ભરાઈને જ્યારે આપણે સ્તુતિના અર્પણો કરીશું ત્યારે પ્રભુ એ આપણી સ્તુતિના આરાધનામાં આપણી સાથે સામેલ થશે અને અદ્ભુત અજાયબ કાર્યો એ આપણા જીવનમાં, આપણા કુટુંબમાં, આપણી મંડળીમાં અને આપણા સમાજમાં થશે. એ મારી ખાતરી છે, એ મારો વિશ્વાસ છે અને આજે હું નહીં, એ આપણા પ્રભુના વચનો આપણી આગળ કહી રહ્યા છે. ત્યારે શું આપણે તૈયાર છે? ત્યારે આપણે શું આપણા જીવનોને પ્રભુને સમર્પિત કરવાને માટે તૈયાર છે? વાલા ભાઈઓ અને બહેનો, ઘણી બધી વખત જગતની ચિંતા, પ્રશ્નો, સમસ્યા આપણા પર એટલી બધી હાવી થઈ જાય છે કે આપણે એ બાબતો પ્રભુને આપવાના માટે તૈયાર નથી, આપણે પ્રભુની આગળ સમર્પિત કરવાના માટે તૈયાર નથી. વચન કહે છે કે ઓ વેતરું કરનારા ભારથી લાવો તમે સઘળા મારી પાસે આવો. પણ આપણે તો આપણા પ્રશ્નો જાતે જ સોલ્વ કરવા માંગીએ છીએ, આપણે આપણા સમસ્યાનું સમાધાન જાતે જ ઉકેલવા માંગીએ છીએ. પ્રભુના એક મહાન સેવક એમના વચનમાં જ્યારે કહેતા હતા, જ્યારે પ્રીચ કરતા ત્યારે એમણે બહુ અદ્ભુત અજાયબ બાબત કીધી હતી કે જ્યારે મારે 4 લાખ રૂપિયાની જરૂર હશે, 4 લાખ રૂપિયાની જરૂર હશે ત્યારે હું જોરશોરથી પુકારીને કહીશ કે પ્રભુ તમે આપવાના શક્તિમાં છે. મારો વિશ્વાસ હશે, મારો વિશ્વાસ કહીશ કે પ્રભુ તમે કરવાના શક્તિમાં, જ્યારે આપણાથી કંઈ શક્ય નથી. અને જ્યારે મને 4000ની જરૂર હશે ને ત્યારે હું મારા દીકરાને કહીશ કે મારા પત્નીને કહીશ કે
પેલી વ્યક્તિને ફોન કરીને કે આપણને થોડા પૈસાની સહાય કરે, મદદ કરે, ત્યારે આપણો વિશ્વાસ ક્યાં છે? ત્યારે આપણી પ્રાર્થના ક્યાં છે? વાલા ભાઈઓ અને બહેનો, જે પ્રભુ 4 લાખની વ્યવસ્થા કરવાને સમર્થ છે, એ શું 4,000ની વ્યવસ્થા કરવાને સમર્થ નથી? પણ આ જ બાબત છે. મોટી મોટી દરેક એવી બાબતો જે આપણે કોઈની આગળ માગી નથી શકતા, કોઈ વ્યક્તિની આગળ આપણે સહાય નથી લઈ શકતા, એવી બાબતો પર પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ. અને જ્યારે એવી બાબત જે આપણા કોઈ કલીગ આપણને મદદ કરી શકે છે, કે આપણે કોઈ વ્યક્તિ આપણને મદદ કરી શકે છે, એમાં આપણે પ્રભુ પર આધાર નહીં રાખીને એ વ્યક્તિ પર આધાર રાખીએ છીએ. વાલા ભાઈઓ અને બહેનો, જેવો વિશ્વાસ એ મોટી બાબતો કરવાને માટે પ્રભુ શક્તિમાન છે એવો છે, એ નાની બાબતો પણ પ્રભુ આપણા જીવનમાં કરવા શક્તિમાન છે. એ રાખવાની જરૂર છે, એ રાખવાની જરૂર છે. વાલા ભાઈઓ અને બહેનો, ઘણી બધી વખત આપણે ક્રોધ, કપટ, ઈર્ષામાં એટલા નમી જઈએ છીએ કે આપણે આપણું જૂનું માનસપણું છોડવાને માટે તૈયાર જ નથી. શક્તિમાન નથી એનું કે તૈયાર જ નથી. આપણે છોડવું જ નથી હોતું. હું શું કરવા એ વ્યક્તિને માફ કરું? હું શું કરવા મારા ભાઈને માફ કરું? હું શું કરવા મારી બહેનને માફ કરું? હું શું કરવા મારા મા બાપને, મારા દીકરા અને દીકરીને માફ કરું? શું કરવા? એવો પ્રશ્ન આપણા હૃદય મનમાં ઉપજવે છે. ઘણી બધી વખત આપણે છોડવાને માટે તૈયાર જ નથી. ત્યારે શું તમને એવું લાગે છે કે એવા કડવાહટ ભર્યા હૃદયની સાથે આપણે પ્રભુની આરાધના કરીશું અને આપણા અર્પણો સ્વીકાર થશે? સ્વીકાર થશે? ના, ના. વાલા ભાઈઓ અને બહેનો, આજે પ્રભુ આપણને એ સ્તુતિ અને આરાધનાને માટે આપણે આપણા જીવનોને કેવી રીતે તૈયાર કરવા છે, કેવી પ્રાર્થના સાથે તૈયાર કરવાના છે, એ આજે આપણનું પ્રભુનું વચન આપણને શીખવી રહ્યું છે. પ્રભુનું વચન આજે આપણને શીખવી રહ્યું છે. ત્યારે શું આપણે તૈયાર છે? ત્યારે શું આપણે તૈયાર છે? યુના એ માછલીના પેટમાં કેવી પરિસ્થિતિ હશે, ત્યાં પ્રભુને પોકાર કરે છે. દાનિયેલ સિંહોના બિલમાં સિંહ સામે ઊભા છે. જ્યારે ફરમાન બહાર પાડવામાં આવ્યું ત્યારે દાનિયેલે એ દિવસમાં 3 વાર પ્રાર્થના કરતો હતો. એને છોડ્યું નહીં, એને તો પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું. ત્યારે શું આપણા જીવનમાં એ આપણી પ્રશ્ન, સમસ્યા, એ કડવાહટ મોટા છે કે આપણા જીવનમાં પ્રભુ એ મોટા છે? આજે આપણે નક્કી કરવાનું છે. આપણે કોને પ્રથમ સ્થાન આપીએ છીએ? આપણે કોની પાછળ ચાલવાનું નક્કી કર્યું છે? આપણે કોની આરાધના કરી રહ્યા છે? એ આજે આપણે નક્કી કરવાનું છે. એ આજે આપણે નક્કી કરવાનું છે. ક્લિયર અહીંયા માથીની સુવાર્તા અહીંયા 5મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે. એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે વિરુદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા. પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચલાવ. ત્યાર પછી આવે તો તારું અર્પણ ચલાવ. સ્તુતિ અને આરાધના એ જરૂરી છે. સ્તુતિ અને આરાધના એ દરેક વ્યક્તિએ કરવી જોઈએ. પ્રભુ એ સ્તુતિ અને આરાધનાને યોગ્ય છે. આપણા જીવનમાં એટલા બધા કાર્યો પ્રભુએ કર્યા છે, એટલા અઢળક આશીર્વાદો પ્રભુએ આપણા જીવનમાં આપ્યા છે. ત્યારે શું આપણે એ નાની બાબતોને ધ્યાનમાં રાખીને એ આપણા આશીર્વાદો અટકાવી રહ્યા છે? આપણી સ્તુતિ આરાધનાના અર્પણને સ્વીકાર થતા અટકાવી રહ્યા છે? એ આજે આપણે નક્કી કરવાનું છે. એ આજે આપણે નક્કી કરવાનું છે. હું આજે મારા ભાઈને કે મારી બહેનને કે મારા માતા પિતાને, મારા દીકરા દીકરી, કોઈને હું આજે માફ કરી દઈશ ને, તેમાં મારું કોઈ નુકસાન નથી. મારું કોઈ નુકસાન નથી. પણ જો હું માફ નહીં કરું ને, તો અવશ્ય ત્યાં મારું નુકસાન છે. એ મારું નુકસાન એ છે કે મારા અર્પણો સ્વીકાર નહીં થાય. મારા અર્પણો સ્વીકાર તો નહીં થાય, પણ મારા જીવનનું અર્પણ પણ સ્વીકાર નહીં થાય. સ્વીકાર નહીં થાય. ત્યારે શું હું એ નુકસાનને માટે મારા અહંકારને વળગી રહ્યો છું? ત્યારે વાલા ભાઈઓ અને બહેનો, આજે પવિત્ર આત્માની દોરવણી આપણે પ્રભુની પાસે માંગીએ. પ્રભુને કહીએ કે પ્રભુ તમે સહાય કરો, પ્રભુ તમે મદદ કરો, તમે કૃપા પૂરી પાડો. એ પવિત્ર આત્માને સહાય જ્યારે આપણે માંગીશું ત્યારે દરેક બાબતમાં એ આપણને સહાય કરશે. દરેક કાર્યમાં પવિત્ર આત્મા આપણને દોરવણી પૂરી પાડશે. અને જ્યારે આપણે પ્રભુની હજુરીમાં જઈએ છીએ
અને જ્યારે આપણે એવી પરિસ્થિતિમાં હોય છે કે જ્યાં આપણને નથી સૂચતું કે આપણે શું કરવું, આપણે કેવી રીતે પ્રાર્થના કરવી, ત્યાં અવશ્ય એ પવિત્ર આત્મા આપણને દોરવણી પૂરી પાડશે. રોમી 8 અને 26 જે પ્રમાણે આપણે વાંચ્યું તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે. કેમ કે યથાયોગ્ય સી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આપણે સારું મધ્યસ્થતા કરે છે. ત્યારે શું આજે આપણે તૈયાર છે આપણા જીવનોનું અર્પણ કરવાને માટે? શું આજે આપણે તૈયાર છે કે એ રીતે સ્તુતિ આરાધના કરવાને માટે કે આપણા અર્પણો આજે માન્ય થાય? શું આજે આપણે તૈયાર છે આત્મ અને સત્યથી પ્રભુનું ભજન કરવાને માટે? શું આજે આપણે તૈયાર છે મારા જીવનોનું અર્પણ પ્રભુની હજુરીમાં લઈ જવાને માટે, અને મારા જીવનનું અર્પણ પ્રભુની હજુરીમાં સ્વીકાર થાય એના માટે? શું આજે આપણે દરેક કડવાટો, તકલીફો, મૂંઝવણો, સમસ્યા, પ્રશ્નોને સાઈડમાં મૂકીને મારા જીવન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની આરાધના કરવાને માટે? આવો થોડોક સમય આપણે આપણી આંખોને બંધ કરીએ, એ વિષય વિશે વિચાર કરીએ, આપણા હૃદય મનને પ્રભુની હજુરીમાં ઠાલવી દઈએ અને પ્રભુને કહીએ કે પ્રભુ તમે મહાન છો. જ્યારે પણ હું પ્રભુ તમારી સ્તુતિ આરાધના કરું ત્યારે પ્રભુ એ મારા અર્પણોનો સ્વીકાર થાય એવો મને બનાવો. હાલેલુયા, હાલેલુયા. થોડોક સમય આપણે એ વિશે વિચાર કરીએ, પ્રભુની આગળ, પ્રભુની હજુરીમાં નમીને પ્રભુની સાથે વાત કરીએ કે પ્રભુ તમે બોલો, આજે તમે અમારી સાથે વાત કરો. હે પિતા, તમે વાત કરો. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ પ્રભુ. યસ લોર્ડ જીસસ, ધન્યવાદ, ધન્યવાદ. આજે સમય પ્રભુએ આપ્યું છે. આજે જે વચન આપણી સાથે આવ્યું છે એ તો એ છે કે પ્રભુની આગળ સ્તુતિ આરાધના કરવા જતા પહેલા આપણે આપણા જીવનોને નમ્ર બનાવીએ, પવિત્ર આત્માનું સામર્થ્ય અને પવિત્ર આત્માની દોરવણી માંગીએ. પ્રભુ આપણા જીવનમાં કાર્ય કરે. હાલેલુયા, થેન્ક યુ લોર્ડ જીસસ. પ્રભુ અમે આભાર માનીએ છીએ, તમારા નામને ઊંચું ઉઠાવે છે. પ્રભુ તમે સામર્થ્ય પ્રભુ છો, તમે ધન્ય પ્રભુ છો. પ્રભુ તમે મહાન ઈશ્વર, તમે જીવંત પ્રભુ છો, જે કદી અમને છોડી દેતા નથી, કદી અમને મૂકી દેતા નથી, ત્યજી દેતા નથી. પ્રભુ અમારી દરેક પરિસ્થિતિમાં પ્રભુ તમે અમારી મુલાકાત લો છો. પ્રભુ આજે જ્યારે પ્રભુ તમારી હજુરીમાં અમે છે, અમારી પરિસ્થિતિ કેવી છે પ્રભુ અમે જાણતા નથી, તમે જાણો છો પ્રભુ. અમારા હૃદય મનમાં કયા પ્રશ્નો છે, કઈ સમસ્યા છે, કયા દુઃખ તકલીફમાં પસાર થઈ રહ્યા છે પ્રભુ તમે જાણો છો પ્રભુ. પણ આજે પ્રભુ તમારી હજુરીમાં અમે જ્યારે નમ્યા છે ત્યારે અમારા જીવનોને પ્રભુ તમે નમ્રતાથી ભરો. પ્રભુ તમે હૃદય મનનો કંટ્રોલર રહો પ્રભુ, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરો. અને જ્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ આરાધના કરીએ ત્યારે પ્રભુ એ દરેક બાબતો સાઈડમાં મૂકીને તમે એ દરેક બાબતો વિજયવંત થયા છો. તમે મૂલ્ય ચૂકવ્યું છે, તમે રક્ત વેવડાવ્યું છે, તમે બલિદાન આપ્યું છે એના માટે કે પ્રભુ અમે વિજયવંત જીવન જીવી શકીએ પ્રભુ. અને આજે વિશ્વાસ સહિત તમારી પાસે આવ્યા છે ત્યારે પ્રભુ તમે અમને સહાય કરો, તમે અમને મદદ કરો પ્રભુ. એ અમારા હૃદય મનમાં રહેલી કડવાટ, એ ક્રોધ, કપટ, ઈર્ષા પ્રભુ આજે અમે સાઈડમાં મૂકીએ છીએ. પ્રભુ માફી માંગીએ છીએ. પ્રભુ તમે અમને માફ કરો પિતા, તમે અમને માફ કરો પિતા. અને તમારા પ્રેમ, આનંદ, શાંતિથી અમને ભરી દો, પવિત્ર આત્માના ફળોથી અમને ભરી દો. અને જ્યારે અમે તમારી હજુરીમાં સ્તુતિની આરાધના કરવા આવીએ ત્યારે પ્રભુ એ તમારી હજુરીમાં માન્ય થાય પ્રભુ. એવી પ્રાર્થના અમે તમારી પાસે કરીએ છીએ. અમને દુઃખ, તકલીફ, મુશ્કેલીમાં પણ સ્તુતિની આરાધના કરવાને માટે પ્રભુ તમે સહાયને મદદ કરો. એવી પરિસ્થિતિ આવે છે કે જ્યારે શું પ્રાર્થના કરવી અમે જાણતા નથી, ત્યારે પવિત્ર આત્માની દોરવણી પ્રભુ તમે અમને પૂરી પાડો. અને જ્યારે પણ પ્રભુ અમે સ્તુતિ આરાધના કરીએ, એ સ્તુતિ આરાધનાની પ્રાર્થના અમે જોડાઈએ ત્યારે પ્રભુ તમારો આત્મા હર હંમેશ અમારી સાથે વાત અને વ્યવહાર કરે એવી પ્રાર્થના અમે તમારી પાસે કરીએ છીએ. અને આજે પ્રભુ અમે શીખી શક્યા છે કે એ સ્તુતિની આરાધના કરતા પહેલા અમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું છે. એના માટે ધન્યવાદ. સ્તુતિની આરાધના કરતા પહેલા અમારે કઈ રીતે પ્રાર્થના કરવી છે એ તમે આજે અમને શીખવ્યું છે, માટે ધન્યવાદ પ્રભુ. અમારી પ્રાર્થના છે આજે જે વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો પ્રભુ,
એ સતત યાદ રાખવાના માટે અને એ પ્રમાણે જીવન જીવવાના માટે તમે અમને સહાય અને મદદ કરો. સગળો આદર માન મહિમા સુધી કરો તમને એકલા અમને આપે છે. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો બાપ. આમેન આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ના લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છીએ. આમેન આમેન આમેન. થેન્ક યુ પ્રભુ. આપ સર્વને એમના ભયભીત પ્રમાણે ચાલવાના માટે, એમના વચન આધારિત જીવન જીવવાના માટે અને પ્રભુને માન્ય થાય એ રીતે સ્તુતિ આરાધના સહિત પોતાના જીવનોનું અર્પણ કરવાના માટે સહાય અને મદદ કરે. પ્રભુ આપ સર્વને આશીષથી ભરે. ગોડ બ્લેસ યુ.